તો હવે સમાચારોમાં આગળ વાત કરીશું જુલાઈમાં જમાવટની મોરબીથી સમાચાર મોરબીનું તંત્ર ખાડે ગયું છે તેવું લાગી રહ્યું છે તંત્રના પાપે મહિલા ખાડામાં પડી છે આલાપ રોડના ખાડામાં ભરાયા પાણી અને ખાડામાં પાણી ભરાયેલું હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે મહિલા સ્કૂટર સાથે પાણી ભરેલા ખાડામાં પડ્યા અને મહિલાએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે પહેલા તો રસ્તાઓની હાલત ખસ્તા છે જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તા પર પાણી ભરાતા લોકોને ખાડા નથી દેખાતા અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હરનીશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે હરનીશ જનતાની હાલત ખસ્તા બની છે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અત્યારે અમે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર તેને લઈને શું વધુ વિગતો જલ્દીની વાત કરીએ તો મોરબીના આલાપ રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં મહિલા છે સ્કૂટર આપતી હતી આલાપ રોડ ઉપર ટ્રેક્ટર ખાડામાં પાણી ભરેલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાએ મહાનગરપાલિકાની ભરૂચ બેદરકારી સામે રોષ દાખવ્યો છે જો વાત કરીએ તો હાલ જે પ્રથમ વરસાદ પડ્યો છે જેને જોઈને મોરબીના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે જો વાત કરીએ તો 6 મહિના જેટલો સમય થયો છે મોરબી મહાનગરપાલિકા બની તેને લોકોને કઈ અપેક્ષા હતી પણ લોકોની અપેક્ષા પર પાણી ફરી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જી હરનીશ આભાર સમગ્ર માહિતી બદલ તો આ તરફ વાવમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ગાયત્રી મંદિર કેસર કૃપા સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે સરહદી વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે તો અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાતા રસ્તા પર નીકળતા પણ લોકોને બીક લાગે છે લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે તો આ તરફ ધાનેરાની રેલ નદીના પટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેલ નદીના પટના ખેતરોમાં ફસાયા હતા 3 લોકો સરપંચ અને યુવાનો સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નદીમાં ઘોડાપૂર આવતા જ લોકોની ચિંતામાં વધારો થયો છે તો રેલ નદીની આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે 3 લોકો નદીમાં ફસાયા હતા અને 3ને હાલ બચાવી લેવામાં આવ્યા છે સરપંચ અને યુવાનોએ રેસ્ક્યુ કર્યું છે રેલ નદીમાં નવા નીરની આવક થતા ઘોડાપૂર આવતા ત્યાં ગ્રામજનોની હાલત કફોડી બની છે તો આ તરફ રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે અમિત શાહે માહિતી મેળવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢના સીએમ સાથે પણ તેઓએ વાત કરી જરૂરિયાતમંદ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી જરૂર પડે તો કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે તો આ તરફ બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં રસ્તા ધોવાયા છે ધાનેરાના શેરા અને રામપુરા વચ્ચે રસ્તો ધોવાયો છે રસ્તા પરથી દરરોજ 700 લોકો કરે છે અવરજવર વિદ્યાર્થીઓ પણ 2 દિવસથી શાળાએ નથી જઈ શકતા આ ઉપરાંત શેરા ગામે નદી પટમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની પહોંચી છે